ચાલો મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો મિત્રો. લાસ્ટ 2 લેક્ચરથી આપણે બધું જ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વિશે ભણતા હતા. એ આખો ટોપિક પૂરો થયો છે. હવે આપણે એક આખો નવો ટોપિક ભણવાનો છે, જેનું નામ છે મેગ્નેટાઇઝેશન. પેલા શબ્દ જ જોજો, પછી આગળ થોડું આપણે સમજશું. શું લખેલું છે? મેગ્નેટાઇઝેશન. શબ્દ ફરીથી જુઓ. મેગ્નેટાઇઝેશન એટલે શું, તેનો એકમ જણાવો. એટલે ઇન શોર્ટ આપણે એક આખી નવી રાશિ સમજવાની છે, જેનું નામ શું છે? તો કે મેગ્નેટાઇઝેશન. હવે મિત્રો, મેગ્નેટાઇઝેશન સમજવા માટે હું અલગથી થોડી અહીંયા વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરું. પહેલા એને સમજી લઈએ અને પછી આપણે મેગ્નેટાઇઝેશનની વ્યાખ્યા અને એકમને એવું બધું લખીએ. ક્લિયર? ચલો શરૂઆત કરીએ. માની લો કે હું અહીંયા કોઈ એક પદાર્થ લઈ લઉં. ધ્યાનથી જોતા જાજો, કોમ્પ્લિકેટેડ નથી, પણ તમારે સમજવું જરૂરી છે. માની લો કે આ કોઈ પદાર્થ છે. આ પદાર્થની અંદર એના ઇલેક્ટ્રોન હોય કે ન હોય? તો કે હોય. એના ધન વિદ્યુતભાર, એના ઋણ વિદ્યુતભાર હોય કે ન હોય? તો કે હોય. હવે ધ્યાનથી સાંભળજો. એની અંદર એના ઇલેક્ટ્રોન હોય તો એ ભ્રમણ કરતા હોય કે ન કરતા હોય? તો કે કરતા હોય. તો હવે ધ્યાનથી સમજો. એ ઇલેક્ટ્રોન જો ભ્રમણ કરે, ધ્યાનથી સાંભળજો, ઇલેક્ટ્રોન જો માની લો કે આવી રીતે ભ્રમણ કરતા હોય, ધ્યાનથી જોજો. ઇલેક્ટ્રોન માની લો કે આવી રીતે, હવે આમ જોવા જાઓ તો આની અંદર તો કાં તો આમ ભ્રમણ કરતા હોય અને કાં તો આમ ભ્રમણ કરતા હોય. આવી રીતે આ ઇલેક્ટ્રોન છે માની લો, અહીંયા ઇલેક્ટ્રોન છે માની લો. એટલે બધા અસ્તવ્યસ્ત ભ્રમણ કરે કે ન કરે? આ કોઈ એક ઇલેક્ટ્રોન છે એ આવી રીતે ભ્રમણ કરે છે, પાછો કોઈ અહીંયા એક ઇલેક્ટ્રોન છે એ આ તરફ ભ્રમણ કરે છે. એટલે બધા આવી રીતે ભ્રમણ કરે છે. ક્લિયર? હવે મારી વાત ધ્યાનથી સમજો. બધા આવી રીતે ભ્રમણ કરે છે તો થોડું આવું સમજી શકાય કે માની લો કે કોઈ ઇલેક્ટ્રોન છે એ આવી રીતે ભ્રમણ કરે છે. આવી રીતે ભ્રમણ કરતો હોય તો કોની રચના થાય? તો કે પ્રવાહની રચના થાય. પ્રવાહની રચના થાય તો પ્રવાહની દિશામાં તમે આંગળી ગોઠવી દો તો મેગ્નેટિક મોમેન્ટ મળી જાય. પ્રવાહની દિશામાં આંગળી ગોઠવી દો તો કોણ મળી જાય? મેગ્નેટિક મોમેન્ટ. તો બધા અસ્તવ્યસ્ત ભ્રમણ કરતા હોય, કોઈ આમ ભ્રમણ કરે, કોઈ આમ ભ્રમણ કરે, કોઈ આમ ભ્રમણ કરે, તો મેગ્નેટિક મોમેન્ટ પણ કેવી મળે? તો કે અસ્તવ્યસ્ત બધાની. તો માની લો કે કોઈ એક મેગ્નેટિક મોમેન્ટ આમ મળી, બીજી મેગ્નેટિક મોમેન્ટ આમ મળી, ત્રીજી મેગ્નેટિક મોમેન્ટ આમ મળી, ચોથી મેગ્નેટિક મોમેન્ટ આમ મળે, પાંચમી આવી રીતે. ટૂંકમાં બધી અસ્તવ્યસ્ત મળે કે ન મળે? કેમ કે બધા ઇલેક્ટ્રોન કેવું ભ્રમણ કરે છે? તો કે એકબીજાની વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ એટલે મીન્સ કે કોઈ આવી રીતે ભ્રમણ કરતું હશે, કોઈ આમ ભ્રમણ કરતું હશે. તો આ બધાની મેં આ શું દર્શાવી છે? મેગ્નેટિક મોમેન્ટ. ત્યાંથી શબ્દ જોજો, શું દર્શાવેલી છે? મેગ્નેટિક મોમેન્ટ. આ બધી મેગ્નેટિક મોમેન્ટ છે. મેગ્નેટિક મોમેન્ટ એટલે કે ચુંબકીય ચાકમાત્રા. અને તમને ખ્યાલ છે ચુંબકીય ચાકમાત્રા હું આવી રીતે દર્શાવું તો અહીંયા n કહેવાય અને અહીંયા શું કહેવાય? તો કે s. એટલે આ બધાનો જે એરાવાળો ભાગ છે એને n કહી દેવાય અને એની સિવાયનો ભાગ કયો કહેવાય? તો કે s. હવે ધ્યાનથી સાંભળો. બધી મેગ્નેટિક મોમેન્ટ અસ્તવ્યસ્ત હોય. કોની અંદર? તો કે કોઈ પદાર્થની અંદર. હવે આ પદાર્થને હું બહારથી ચુંબકીય ક્ષેત્ર આપું. બહારથી શું આપું છું? ચુંબકીય ક્ષેત્ર. એટલે મેં બહારથી આખું અલગથી નવું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડી દીધું, એવું સમજો. એટલે કે મેં આને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B જેટલું આપી દીધું. તો થોડું સમજો, થોડું યાદ કરવાનો પ્રયત્ન કરો. મેગ્નેટિક મોમેન્ટ હંમેશા કોની દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરે? મેગ્નેટિક મોમેન્ટ કોની દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરે? તો કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં. ચુંબકીય ક્ષેત્રની દિશામાં. એટલે એનો મતલબ આ જે ત્રાસી છે એ ફરીને આમ થઈ જશે સીધી. આ જે આવી રીતે ઊંધી છે એ પણ આવી રીતે ફરીને થઈ જશે આવી રીતે સીધી. આ તો સીધા જ છે એટલે એનો કોઈ પ્રશ્ન નથી. આ જે છે, આ જે મેગ્નેટિક મોમેન્ટ છે આમ નીચે તરફ છે, જો આવી રીતે નીચે તરફ છે તો એ ફરીને આમ સીધી થઈ જશે. આ મેગ્નેટિક મોમેન્ટની વાત કરું, આમ છે તો એ પણ ફરીને કેવી થઈ જશે? આવી રીતે. કેમ? તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે. સમજી? અને શું કામ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં હોય? તો કે n થી s. ધ્યાનથી જોજો. તો s છે અહીંયા આ બાજુ કોને આકર્ષે? n ને. અને જે તે થોડી વાર પહેલા જ કીધું કે આ છેડાને n કહેવાય, આ છેડાને s કહેવાય. તો s છે એ બધાના n ને પકડતા હોય. તો એક ટાઈમ કેવો થાય કે બધી આ બાજુ ગોઠવાઈ ગઈ હશે. ધ્યાનથી જોજો, બધી આ બાજુ ગોઠવાઈ ગઈ હશે. તો આકૃતિ આવી બની? આકૃતિ આવી બની? જોજો, આવી આકૃતિ બની શકે? ધ્યાનથી જોજો, આવી આકૃતિ બની જાય? બોલો, થાય આવું? બધી મેગ્નેટિક મોમેન્ટ એક જ બાજુ આવી ગઈ. તો જેવી બધી મેગ્નેટિક મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાઈ ગઈ એટલે આ જે ઘટના બની આને કહેવાય મેગ્નેટાઇઝેશન. ટૂંકમાં કોઈ પદાર્થની બધી જ મેગ્નેટિક મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાની એટલે એને ઈ આખી આ જે ઘટના બની ગઈ એને શું કહેવાય? મેગ્નેટાઇઝેશન. પેલા આટલું સમજાવવું પડે. ક્લિયર છે? હવે મારી વાત ધ્યાનથી સાંભળજો. જેવું આ પદાર્થનું મેગ્નેટાઇઝેશન થઈ ગયું
એટલે પરિસ્થિતિ શું બને ની જોજો, બહાર તો ચુંબકીય ક્ષેત્ર હતું જ તે, પણ તમને અંદર એક ચુંબકીય ક્ષેત્ર મળ્યું. જોજો અહીંયા n કહેવાય, અહીંયા s કહેવાય, અહીંયા n કહેવાય, અહીંયા s કહેવાય, આવું બધામાં થશે. અહીંયા n કહેવાય, અહીંયા s કહેવાય, અહીંયા n કહેવાય, અહીંયા s, અહીંયા n, અહીંયા s, આવું બધા સાથે થાય. તો થોડું યાદ કરો, મેગ્નેટની અંદર ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં જતું હોય? આ મેગ્નેટ છે, આ મેગ્નેટ. અહીંયા હું n કહું, અહીંયા s કહું, તો n થી s અને s માંથી n, s માંથી n, જો આમ. તો એનો મતલબ અંદરનું ચુંબકીય ક્ષેત્ર તો s માંથી n ગયું, જો આવી રીતે ગયું. જો બહારનું ચુંબકીય ક્ષેત્ર આમ હતું અને અંદર એક નવું ચુંબકીય ક્ષેત્ર મળ્યું, ઈ જો આ દિશામાં મળ્યું. બહાર ચુંબકીય ક્ષેત્ર છે જ તે, પણ મેગ્નેટિક મોમેન્ટને કારણે જો બધું એક જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળ્યું. તો અલ્ટિમેટલી ચુંબકીય ક્ષેત્રમાં શું થયો? તો કે વધારો. અલ્ટિમેટલી ચુંબકીય ક્ષેત્રમાં શું થયો? વધારો. આ આપણને સમજાવવું જોઈએ. અને આની અંદર જે નવું ચુંબકીય ક્ષેત્ર મળ્યું આ દિશામાં, એને કહેવાય આંતરિક ચુંબકીય ક્ષેત્ર. કેવું કહેવાય? આંતરિક. કેમ કે પદાર્થની અંદર ઉત્પન્ન થયું. અને આ તમે જે બહાર આપ્યું એને શું કહેવાય? તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. તમે આવું બોલી શકો કે કોઈ પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકો એટલે એ પદાર્થનું મેગ્નેટાઇઝેશન થયું, પદાર્થનું મેગ્નેટાઇઝેશન થયું અને નવું આંતરિક ચુંબકીય ક્ષેત્ર મળ્યું. જો આ વસ્તુ સમજવા માંગુ છું. જો આટલી વસ્તુ ક્લિયર થઈ જાય તો પછી હવે મેગ્નેટાઇઝેશન સમજવું સહેલું છે અને આની પછી એક સરસ મજાની આપણે થિયરી ભણવાની છે, એ પણ એકદમ સમજાઈ જશે. ક્લિયર? ચાલો બોર્ડ ઉપર એકવાર હું ચેક કરી લઉં. ઓકે, ચાલો એકદમ ક્લિયર દેખાય છે મિત્રો. મેગ્નેટાઇઝેશન ન લખવાના રહીએ. ચાલો ઠીક છે, આને હું સાફ કરી નાખું છું. હવે આપણે મેઇન ભાગ પર આવીએ, ત્યાંથી જોતા જાજો. મેગ્નેટાઇઝેશનની ઘટના તમને સમજાઈ ગઈ છે. હવે તો આપણે સમીકરણ ને એવું લખવાનું છે, તો હું લખું એને જોજો. સૌથી પહેલા હું મેગ્નેટાઇઝેશનની વ્યાખ્યા લખું. જોજો વ્યાખ્યા કઈ રીતે આપે છે એ લોકોએ. વ્યાખ્યા ચાલો ધ્યાનથી જોજો, લખવી જોજો. એકમ કદમાં રહેલી મેગ્નેટિક મોમેન્ટને ફરીથી વાંચો. એકમ કદમાં રહેલી મેગ્નેટિક મોમેન્ટને મેગ્નેટાઇઝેશન કહે છે. મેગ્નેટાઇઝેશન કહે છે. વ્યાખ્યા છે એની. શું કહે છે? એકમ કદમાં રહેલી મેગ્નેટિક મોમેન્ટને શું કહેવાય? મેગ્નેટાઇઝેશન. અને મિત્રો યાદ રાખજો, મેગ્નેટાઇઝેશનને આપણે દર્શાવશું કેપિટલ આઈ વડે. કોના વડે? કેપિટલ આઈ વડે. એટલે મેગ્નેટાઇઝેશન આઈ કહે છે. આવું સમજો. જનરલી આપણે આઈ એટલે પ્રવાહ કહીએ છીએ, મને ખ્યાલ છે આઈ એટલે પ્રવાહ કહેવાય, પણ મેગ્નેટાઇઝેશનને પણ આપણે કોના વડે દર્શાવશું? આઈ વડે જ છે. એટલે જ્યારે આ ચેપ્ટરની વાત થતી હોય, મેગ્નેટ એવા શબ્દ આવતા હોય, ત્યારે મેગ્નેટાઇઝેશન એટલે આઈ. આટલું ધ્યાનમાં રાખજો. તો મિત્રો આ વ્યાખ્યા પરથી આપણે સૂત્ર લખવું હોય મેગ્નેટાઇઝેશનનું, તો શું લખાય? અહીંયા ક્લિયર લખેલું છે એકમ કદ. એટલે કદ ક્યાં લખવાનું? તો કે નીચે. કેમ કે એકમ કીધું છે, થોડું કદાચ આવું તમને ખ્યાલ જ છે. ઝડપ બરાબર અંતર છેદમાં સમય. તો આને આપણે કઈ રીતે બોલીએ? તો કે એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહેવાય. એક્ઝેક્ટ એનું જેવું જ છે. એકમ કદ એટલે આ રહેલી મેગ્નેટિક મોમેન્ટ. મિત્રો યાદ કરો, મેગ્નેટિક મોમેન્ટ એટલે આવી રીતે મેગ્નેટિક મોમેન્ટ ને મેગ્નેટાઇઝેશન એટલે અહીંયા લખવાના મેગ્નેટાઇઝેશન. આવું કેવું માંગુ છું. બધાને સંજ્ઞા સ્વરૂપે દર્શાવજો. મેગ્નેટાઇઝેશન એટલે આઈ, મેગ્નેટિક મોમેન્ટ એટલે એમ, કેપિટલ એમ કરતા તને કદ એટલે વી. પણ થોડું સમજીએ, મેગ્નેટિક મોમેન્ટ કેવી રાશિ છે? સદિશ રાશિ. મેગ્નેટિક મોમેન્ટ કેવી રાશિ છે? સદિશ રાશિ. તો જો મેગ્નેટિક મોમેન્ટ સદિશ રાશિ બને તો મેગ્નેટાઇઝેશન પણ સદિશ બને. તો આપણને એવી સમજ પડે કે મેગ્નેટાઇઝેશન પોતે કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ. આને ધ્યાનમાં રાખજો. એટલે કે આઈ સદિશ રાશિ છે. પેલા આ પણ જોજો, મેગ્નેટાઇઝેશન કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ. ક્લિયર? હવે થોડા આગળ જઈએ. મેગ્નેટાઇઝેશન એટલે શું? તમે કહી દીધું. તેનો એકમ લખો. ચાલો એકમ તો આરામથી આવડે. એકમ કઈ રીતે થાય? એકમ લખાવો તો એકમ. મેગ્નેટિક મોમેન્ટનો એકમ શું છે? એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. લખી દો એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. અને કદનો એકમ તો કે મીટર ક્યુબ. મિત્રો આગળના લેક્ચર યાદ હશે તો તમને એકમ યાદ હશે. મેગ્નેટિક મોમેન્ટનો એકમ તો કે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. કદનો એકમ તો કે મીટર ક્યુબ. ચાલો આ તો કેન્સલ થઈ ગયા. તો એકમ શું બન્યું? એમ્પિયર પર મીટર. આ તમને યાદ રહેવું જોઈએ.
કમ્પલસરી કોઈ ઓપ્શન નથી. એટલે મેગ્નેટાઇઝેશનનો એકમ શું બન્યો? તો કે એમ્પિયર પર મીટર. આવડશે? તો બસ આ એકદમ સીધો સાદો MCQ માટે અથવા તો તમને સમજણ માટેનો સવાલ છે. એકમ ખાસ યાદ રાખવાનો, એમ્પિયર પર મીટર. મેગ્નેટાઇઝેશન એટલે એકમ કદમાં રહેલી મેગ્નેટિક મોમેન્ટને મેગ્નેટાઇઝેશન કહે છે. ક્લિયર? ચાલો બોર્ડ પરથી કોપી કરો, નવો સવાલ સમજીએ. ચાલો હવે આપણે એકદમ અગત્યનો 3 માર્ક્સનો એક સવાલ ભણવાનો છે. કાં તો સવાલ પૂછાઈ શકે અને કાં તો આની ઉપરનો સેમ દાખલો આવશે. આની અંદર ઘણા બધા સમીકરણ આવશે, એ સમીકરણ ઉપરનો સેમ દાખલો આવશે. એટલે કાં તો થિયરી આવી શકે છે કાં તો દાખલો આવી શકે છે. ત્યાંથી સમજતા જજો. 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવો છે. દાખલો પણ 3 માર્ક્સની અંદર જ પૂછાય. વાંચો શું કહે છે? મેગ્નેટાઇઝેશન I અને ચુંબકીય તીવ્રતા H. એક નવો શબ્દ આવ્યો. મેગ્નેટાઇઝેશન આપણે હમણાં થોડી વાર પહેલા સમજી ગયા, પણ આને જુઓ, ચુંબકીય તીવ્રતા H. એટલે ટૂંકમાં હું એવું કહેવા માંગુ છું કે આપણે ચુંબકીય તીવ્રતા એક નવો શબ્દ આવશે અને જેને આપણે H વડે દર્શાવશું. તો કે ચુંબકીય તીવ્રતા H વચ્ચેનો સંબંધ મેળવો. કોની કોની વચ્ચેનો સંબંધ? તો કે મેગ્નેટાઇઝેશન. એટલે એનો મતલબ એવો છે કે એક સમીકરણ હશે, એમાં એક જગ્યાએ I હશે અને બીજા કોની વચ્ચેનો સંબંધ? અને ચુંબકીય તીવ્રતા. ચુંબકીય તીવ્રતા એટલે H. એ બંને વચ્ચેનો સંબંધ એટલે વચ્ચે કંઈક ઇઝ ઇક્વલ ટુ નિશાની હશે અને કાં તો અહીંયા કંઈક આવતું હશે અને કાં તો અહીંયા કંઈક પદ આવતું હશે. આવું જ આપણે ભણી ગયા હતા. સંબંધ એટલે પેલા પદ લખો, બીજું પદ લખો, વચ્ચે ઇઝ ઇક્વલ ટુ ની નિશાની કરો. આવું જ કંઈક આવતું હોય. ક્લિયર? હવે આપણે આવું લાવવાનો પ્રયત્ન કરીએ. મિત્રો ઘણી બધી ઓળખ આની અંદર આવશે, ધ્યાનથી સમજતા જજો શું કહે છે. ઓકે, હું શરૂઆત કરું એ જોજો. શરૂઆત કરવા માટે હું કોઈક ઉદાહરણ અંદર લઈશ, ધ્યાનથી જોજો. આખો સવાલ સમજવો પડશે. આપણે આન્સર લખીએ છીએ. ઓકે, માની લો કે હું એક સોલેનોઇડ લઈ લઉં છું. શું લઈ લઉં છું? સોલેનોઇડ. ઓકે, ચાલો એક સોલેનોઇડ લઈ લઉં છું. ધ્યાનથી જોજો. માની લો કે એક સોલેનોઇડ લઈ લઉં છું. આ સોલેનોઇડના આટા છે. ઓકે, ચાલો આ સોલેનોઇડ લઈ લીધું છે. ધ્યાનથી સમજજો. સોલેનોઇડ લઈ લીધા છે. આ સોલેનોઇડમાંથી મેં દાખલા તરીકે I જેટલો પ્રવાહ પસાર કર્યો છે. I જેટલો પ્રવાહ પસાર કર્યો છે અને આ જ સોલેનોઇડની અંદર એક મેં નરમ લોખંડનો નળાકાર મૂકેલો છે અથવા તો ટુકડો મૂકેલો છે. નરમ લોખંડનો ટુકડો એટલે આવી રીતે એક ટુકડો આવી રીતે અંદર જ મૂકેલો છે, સોલેનોઇડની અંદર જ તે. એટલે મિત્રો ઇન શોર્ટ આપણે સોલેનોઇડની અંદર પેલા ટુકડો મૂકી દીધો હોય, પછી પ્રવાહ પછી પસાર કરવાનો, પેલા ટુકડો મૂકી દેવાનો. એટલે આ નરમ લોખંડનો ટુકડો મૂકી દીધો છે. ધ્યાનથી જોતા જજો. આ ચાલો એક નરમ લોખંડનો ટુકડો મૂકી દીધો છે. કઈ જગ્યાએ? તો કે સોલેનોઇડની અંદર. અને સોલેનોઇડમાંથી પછી આપણે કેટલો પ્રવાહ પસાર કર્યો? તો કે I જેટલો પ્રવાહ પસાર કરીએ. ક્લિયર? તો પેલા આટલું જેટલું દેખાય છે એટલું લખી દો. સોલેનોઇડમાં આટાની સંખ્યા માની લો કે n જેટલી છે. જો કે અત્યારે આપણે જરૂર નથી, પણ હું કહી દઉં છું કે સોલેનોઇડમાં જે કંઈ પણ આટાની સંખ્યા છે કેટલી છે? n છે. સોલેનોઇડમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? તો કોઈ I છે. લખી દઈએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે n આટા ધરાવતા સોલેનોઇડમાં. કોનામાં? સોલેનોઇડમાં. નોઇડના ગર્ભમાં. મિત્રો ગર્ભમાં એટલે એનો મતલબ એના અંદરના ભાગમાં, ગર્ભ ભાગમાં અથવા તો ગર્ભમાં શું મૂકેલું છે? નરમ લોખંડનો ટુકડો મૂકવામાં આવેલ છે અથવા તો મૂકેલ છે. સોલેનોઇડમાંથી કેટલો પ્રવાહ પસાર કર્યો? તો કે I. અહીં સોલેનોઇડમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? કેટલો લીધો તમે? તો કે I જેટલો. વિદ્યુત પ્રવાહ I છે. ક્લિયર છે? ખોટું કન્ફ્યુઝન કાંઈ ન થવું જોઈએ. આપણને ખબર છે કે મેગ્નેટાઇઝેશનને I વડે દર્શાવે, તો આપણે એક કામ કરી દઈએ. વિદ્યુત પ્રવાહને હું I ડેશ નામ આપી દઉં કે જેથી કાંઈ ગોટાળો ન થાય. એટલે અહીંયા હું I ડેશ લખી દઉં. એટલે હવે આપણને એ ખબર પડશે કે સોલેનોઇડમાંથી જે અમે પ્રવાહ પસાર કર્યો છે એને મેં I ડેશ નામ આપ્યું છે. અને ઓલરેડી મેગ્નેટાઇઝેશનને આપણે I નામ આગળની થિયરીમાં નવું સજેસ્ટ કરી દીધું છે. ક્લિયર છે? ચાલો હવે થોડા આગળ જઈએ. ધ્યાનથી જોતા જાજો. મિત્રો હવે મને કોઈક જવાબ આપો તો આમાંથી હું પ્રવાહ પસાર કરું તો એટલે પ્રવાહ આવી રીતે ગોળ ગોળ ફરે. અને મિત્રો પ્રવાહ ફરે તો એની આજુબાજુ શું ઉત્પન્ન થાય? તો કે ચુંબકીય ક્ષેત્ર. ધ્યાનથી જોજો. શું ઉત્પન્ન થાય? તો કે ચુંબકીય ક્ષેત્ર.
હવે તમે પ્રવાહ પસાર કર્યો એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, આપણે સમજ પડી ગઈ. પણ આ લોખંડનો ટુકડો છે તો અંદર એના ઇલેક્ટ્રોન હોય, અને એના ઇલેક્ટ્રોન હોય તો એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, પણ એ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. પણ હવે એ ક્યાં આવી ગયા? તો કે આ સોલેનોઇડનું જે ચુંબકીય ક્ષેત્ર મળ્યું એમાં આવી ગયા. તો એ હવે અસ્તવ્યસ્ત ગતિ નહીં કરે, પણ એક દિશામાં થઈ જાય. તો એનો મતલબ આની અંદરની જે બધી મેગ્નેટિક મોમેન્ટ હતી એ પણ કઈ દિશામાં થઈ ગઈ? એક જ દિશામાં થઈ જાય. આગળ હમણાં આપણે સમજાતા એ પણ કેવી દિશામાં થઈ જાય? એક દિશામાં થઈ જાય. તો એ એક દિશામાં થઈ જાય તો આપણને નવું ચુંબકીય ક્ષેત્ર મળે. ક્યાં? તો કે આ પદાર્થની અંદર, આ ટુકડાની અંદર. એટલે ટૂંકમાં આમ જોવા જાવ તો અહીંયા તમને બે ચુંબકીય ક્ષેત્ર મળશે. એક કયું ધ્યાનથી સાંભળજો. પ્રવાહ પસાર કર્યો એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એની આસપાસ ઉત્પન્ન થાય. અને બીજું કયું? કે મેગ્નેટિક મોમેન્ટ બધી એક દિશામાં ગોઠવાઈ ગઈ, તો નવું અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું હોય, અંદર ઉત્પન્ન થયું હોય. એટલે બરાબર ધ્યાનથી સાંભળજો. અહીં મળતું કુલ ચુંબકીય ક્ષેત્ર, અહીં મળતું કુલ ચુંબકીય ક્ષેત્ર કોને કારણે હોય? તો કે ચુંબકીય ક્ષેત્ર એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અને આંતરિક ચુંબકીય ક્ષેત્ર ના સરવાળા જેટલું હોય છે. ટૂંકમાં કુલ ચુંબકીય ક્ષેત્ર મેળવી. બાહ્ય એટલે કયું? તો કે પ્રવાહ પસાર થયો એને કારણે જે મેળવી. અને આંતરિક એટલે કયું? તો કે પદાર્થનું મેગ્નેટાઇઝેશન થઈ ગયું, એટલે કે મેગ્નેટિક મોમેન્ટ બધી એક દિશામાં ગોઠવા ગઈ, એટલે અંદર પણ ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું. એ આંતરિક થયું. એમ ક્લિયર? એટલે હું આવું વાત કરું છું. હવે થોડા શબ્દ છે ને આપણે વ્યવસ્થિત કરવાના છે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એનો મતલબ શું થાય અને આંતરિક ચુંબકીય ક્ષેત્ર એટલે એનો મતલબ શું થાય. એટલે આ શબ્દને આપણે સમજવાના છે. તો સૌથી પહેલા આપણે આનું કામ કરીએ કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એટલે કેવા શું માંગે. ધ્યાનથી જોતા રહેજો. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, ધ્યાનથી જોજો. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એટલે શું? તો કે સોલેનોઇડમાંથી તમે શું પસાર કર્યો? તો કે પ્રવાહ પસાર કર્યો. પ્રવાહ પસાર કર્યો એટલે શું ઉત્પન્ન થયું? તો કે ચુંબકીય ક્ષેત્ર. એટલે એ કયું? તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. એટલે લખી જોજો. સોલેનોઇડ માંથી પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો મતલબ શું? કે સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કર્યો અને જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું હોય. અને મિત્રો આ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું ને એને જ કહેવાય ચુંબકીય તીવ્રતા. એને જ શું કહેવાય? આજે આ પસાર કરતા જે ઉદ્ભવ્યું ચુંબકીય ક્ષેત્ર એને જ કહેવાય ચુંબકીય તીવ્રતા. પસાર કરતા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એટલે એને જ શું કહેવાય? તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. અને બાહ્ય એટલે કયું? તો કે ચુંબકીય તીવ્રતા. ને ચુંબકીય તીવ્રતા H કહે છે. એટલે તમે બાહ્ય કહો કે ચુંબકીય તીવ્રતા કહો, બંનેનો મતલબ એક. ડન? અને એક નવી વસ્તુ સાંભળજો. ચુંબકીય તીવ્રતાનો એકમ છે એમ્પિયર પર મીટર. એટલે અહીંયા લખી દઉં. જેનો એકમ એમ્પિયર પર મીટર છે. કોનો એકમ? ચુંબકીય તીવ્રતા. ક્લિયર? એટલે આમ છે ને તમે એવું પણ સમજી શકો કે આ એક પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર હકીકતમાં નથી. હકીકતમાં આપણે જે ચુંબકીય ક્ષેત્ર એવું કીધું ને કે પ્રવાહ પસાર થાય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એ ચુંબકીય ક્ષેત્ર નથી. કેમ કે એકમ ઉપરથી સમજ પડે. જો એકમ લંબાઈમાંથી પસાર થતો પ્રવાહ છે, એમ એટલે મીટર, એ એટલે પ્રવાહ. એટલે એકમ લંબાઈમાંથી પસાર થતા પ્રવાહને અનુરૂપ જે કઈ રાશિ બને છે ને, એકમ લંબાઈમાંથી પ્રવાહ પસાર કર્યો એને અનુરૂપ જે કઈ રાશિ બને છે ને એને આપણે ચુંબકીય તીવ્રતા નામ આપ્યું છે. પણ આપણે સમજણ માટે એવું ખાલી યાદ રાખવા માટે એવું કહી શકાય કે ભાઈ પ્રવાહ પસાર કર્યો તો આજુબાજુમાં શું ઉત્પન્ન થયું? તો કે ચુંબકીય ક્ષેત્ર. એનું નામ જ આપણે શું આપ્યું? એનું નામ જ શું આપ્યું? તો કે ચુંબકીય તીવ્રતા. ક્લિયર? આ પહેલી વાત. બાહ્યની વાત થઈ ગઈ. હવે આંતરિકની વાત કરીએ. હવે આંતરિક ચુંબકીય ક્ષેત્ર એટલે શું? ધ્યાનથી જોતા રહેજો. આંતરિક ચુંબકીય ક્ષેત્ર ધ્યાનથી સમજજો. ચાલો, આંતરિક ચુંબકીય ક્ષેત્ર શું કામ આવ્યું? તો કે આ જે નરમ લોખંડ હતો
નરમ લોખંડનો ટુકડો હતો, એની બધી મેગ્નેટિક મુવમેન્ટ કેવી દિશામાં થઈ ગઈ? તો કે એક જ દિશામાં થઈ ગઈ. કોના કારણે? આના કારણે. કેમ કે પ્રવાહ પસાર થયો એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તમને આ તરફ મળ્યું. દાખલા તરીકે સમજી લો કે પ્રવાહ તમે આમ ગયો એટલે આવી રીતે ફરે છે, એટલે તમારી માટે તો એ આમ ફરે છે, આમ. તો પ્રવાહની દિશામાં આંગળી ગોઠવી દો તો આ બાજુ n ધ્રુવ કહી કહેવાય, આ બાજુ n કહેવાય અને આ બાજુ s કહેવાય. તો ચુંબકીય ક્ષેત્ર n માંથી s માં, એટલે આવી રીતે આમ જતું હોય, આવી રીતે આમ. તો જો અંદર તરફ આ તરફ મળ્યું, એકવાર સમજવું હોય તો સમજી લો. જો કે આવું વારંવાર આપણે ભણી ગયા છીએ. જો આવી રીતે મળે ચુંબકીય ક્ષેત્ર આમ, એનો મતલબ આની બધી મેગ્નેટિક મુવમેન્ટ છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો, એટલે કે એ પણ આમ ગોઠવવાનો પ્રયત્ન કરે. ક્લિયર છે? એટલે એની મેગ્નેટિક બધી મોમેન્ટ બધી આ બાજુ ગોઠવવાનો પ્રયત્ન કરે. પરિણામે આ પદાર્થનું શું થયું હતું કે મેગ્નેટાઇઝેશન. અને મેગ્નેટાઇઝેશનને કારણે જો અંદર ચુંબકીય ક્ષેત્ર મળે છે, ઈ અંદર ચુંબકીય ક્ષેત્ર એટલે એનું નામ શું? આંતરિક ચુંબકીય ક્ષેત્ર. એટલે હું લખું ને સેન્ટેન્સ એને સમજો એટલે તમને આરામથી સમજાશે. અહીં નરમ લોખંડમાં રહેલી મેગ્નેટિક મોમેન્ટ કોના કારણે? તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે મોમેન્ટ. બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે કેવી દિશામાં થઈ જાય? તો કે એક જ દિશામાં થાય છે. કારણે એક જ દિશામાં ગોઠવાય છે. એટલે કે પદાર્થનું શું થયું? તો કે મેગ્નેટાઇઝેશન. એટલે કે પદાર્થનું મેગ્નેટાઇઝેશન થાય છે. અને પદાર્થનું મેગ્નેટાઇઝેશન થયું એટલે આ પદાર્થની અંદર પણ ચુંબકીય ક્ષેત્ર મળ્યું. એ બધું કદાચ તમને આ દિશામાં મળી જશે. સમજાય છે? એટલે લખી દો. મેગ્નેટાઇઝેશન થાય છે અને નવું ચુંબકીય ક્ષેત્ર મળે છે. નવું ચુંબકીય ક્ષેત્ર એટલે દી કહ્યું તો કે આંતરિક, અંદર મેળવ્યું. ટૂંકમાં અંદરના ચુંબકીય ક્ષેત્રને તમે કયા શબ્દ સ્વરૂપે લેશો? આ શબ્દ મેગ્નેટાઇઝેશન. એટલે આંતરિક ચુંબકીય ક્ષેત્ર બોલો એટલે એને કહેવાય મેગ્નેટાઇઝેશન. અહીંયા તમે એમ બોલો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એટલે તમારે શબ્દ સમજવાનો ચુંબકીય તીવ્રતા. આ શબ્દ હવે ધ્યાનમાં રાખજો. તમે બાહ્ય બોલો એટલે ચુંબકીય તીવ્રતા, તમે આંતરિક બોલો એટલે મેગ્નેટાઇઝેશન. તો હવે આ સેન્ટેન્સને વાંચો. અહીં મળતું કુલ ચુંબકીય ક્ષેત્ર એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અને આંતરિક ચુંબકીય ક્ષેત્રના સરવાળા જેટલું હોય છે. તો ધ્યાનથી સમજજો અને કઈ રીતે સમીકરણ બનાવાય. કુલ ચુંબકીય ક્ષેત્ર એટલે હું બી કહી દઉં. તેથી કુલ ચુંબકીય ક્ષેત્ર એટલે બી. એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, બાહ્ય એટલે તો કોણ કહેવાય? તો કે ચુંબકીય તીવ્રતા એટલે કે H. એટલે અહીંયા લખી દઉં H. અને આંતરિક ચુંબકીય ક્ષેત્ર એટલે એને મેગ્નેટાઇઝેશન કીધું તો કે I ના સરવાળા જેટલું હોય. એટલે મિત્રો અહીંયા કઈ નિશાની થાય? તો કે પ્લસ. ટૂંકમાં કુલ ચુંબકીય ક્ષેત્ર છે એ આ બંનેના સરવાળાના સમપ્રમાણમાં હોય. એમ કે H અને I બંનેનો સરવાળો કરો તો ઈ કિંમત છે તો એ કોના જેટલી હોય? તો કે B જેટલી હોય. સમજાય છે? એટલે આ સમીકરણ પરથી આપણે આ લેખા. ક્લિયર? એટલે આ જે બી છે એ કોણ છે? તો કે કુલ ચુંબકીય ક્ષેત્ર. આટલું ધ્યાનમાં રાખજો. હવે સીધી વસ્તુ, ચલનની નિશાની કાઢો એટલે કંઈક અચળાંક આવે. ચલનની નિશાની કાઢો એટલે કંઈક અચળાંક આવે. તો હું નવો અચળાંક મૂકું ને એને જોજો. તો કે B ઇઝ ઇક્વલ ટુ, ચલનની નિશાની કાઢી એટલે નવો અચળાંક આવ્યો μ0. કદાચ μ0 ને તમે ઓળખો છો, શૂન્યાવકાશની પરમિએબિલિટી. ચાલો ઓકે આગળ જાઓ. તો કે H પ્લસ I, આવું જ કહેવા માંગુ છું. આ I કોનો છે? મેગ્નેટાઇઝેશનનો. ધ્યાનમાં રાખજો. લખું જ્યાં μ0 ઇઝ ઇક્વલ ટુ શૂન્યાવકાશની પરમિએબિલિટી.
શબ્દો ધ્યાનમાં રાખજો બધા. એટલે ટૂંકમાં તમને એક સમીકરણ મળ્યું. આ ચુંબકીય ક્ષેત્ર ક્યારે, ધ્યાનથી જુઓ, આ ચુંબકીય ક્ષેત્ર ક્યારે મળ્યું? તો કે સોલેનોઇડ છે અને સોલેનોઇડમાં અંદર લોખંડનો ગર્ભ પણ છે. એક વસ્તુ ધ્યાનથી સમજો તો કદાચ તમને સમજાશે. માની લ્યો કે હું અંદરથી સોલેનોઇડ જે છે, આ સોલેનોઇડની અંદર જે આ ગર્ભ છે એને હું કાઢી નાખું, ખાલી સોલેનોઇડ જ છે, તો આ સૂત્રમાં ફરક શું પડે? આ સૂત્રની અંદર ફરીથી કહું, આ જે સોલેનોઇડ છે એમાંથી લોખંડનો ટુકડો બહાર કાઢી નાખો તો એનો મતલબ ખાલી સોલેનોઇડ વધ્યો. હવે લોખંડનો ટુકડો તમે કાઢી નાખો તો લોખંડના ટુકડાની અંદર ઓલું મેગ્નેટાઇઝેશન થતું હતું, થાય ન થાય? તો એનો મતલબ આઈ ની કિંમત કેટલી થઈ ગઈ? 0. તો પછી તમારું સમીકરણ શું બને? તો કે B = μ0H. કોની ગેરહાજરીમાં? લોખંડના ટુકડાની ગેરહાજરીમાં. આવું આપણે કરવાના છીએ એટલે મેં તમને કીધું કે લોખંડના ટુકડાની ગેરહાજરીમાં લખવું હોય તો ટૂંકમાં સીધી રીતે લખવું હોય તો લખાય B = μ0H + I. પણ એમ કે લોખંડના ટુકડાની ગેરહાજરીમાં તો B = μ0H. આવું સમજો. ટૂંકમાં ટુકડો છે એટલે મેગ્નેટાઇઝેશન થાય છે. ટુકડો હોત જ નહીં તો મેગ્નેટાઇઝેશન થવાનું નહોતું. ડન. ચાલો આપણે આટલી વાત થઈ. હવે મિત્રો એક બીજી વસ્તુ સમજો, મેગ્નેટાઇઝેશન થયું શું કામ? મેગ્નેટાઇઝેશન થયું શું કામ? તો શું કામ થયું તો સાંભળો. તો કે અહીંયાથી પ્રવાહ પસાર કર્યો એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મળ્યું એટલે મેગ્નેટાઇઝેશન થયું. આ મેગ્નેટાઇઝેશન થવાનું કારણ કોણ છે? તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એટલે કોણ? તો કે ચુંબકીય તીવ્રતા. તો આવું કહેવાય. અહીં મેગ્નેટાઇઝેશન એ ચુંબકીય તીવ્રતાના પ્રમાણમાં હોય છે. જાતે નથી લખવું, આપણને ખબર પડે કે મેગ્નેટાઇઝેશન મળ્યું શું કામ? કેમ કે પ્રવાહ પસાર કર્યો એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. આવું સમજાવું તો આ સેન્ટેન્સ લખવું એની પરથી એક સમીકરણ બની જાય. મેગ્નેટાઇઝેશન એ ચુંબકીય તીવ્રતાના સમપ્રમાણમાં. મેગ્નેટાઇઝેશન એટલે I, ચુંબકીય તીવ્રતા એટલે H. કેવા પ્રમાણમાં? તો કે સમપ્રમાણમાં એટલે ચલનની નિશાની. આવું સમજાવું છે. ક્લિયર? ફરીથી ચલનની નિશાની કાઢો એટલે કાંઈક અચળાંક આવે. દર વખતે અલગ અલગ અચળાંક આવશે. આ I બેઠા ચલનની નિશાની કાઢીને એટલે નવો અચળાંક આવ્યો, આને કહેવાય કાઈ. હમણાં હું આનો શબ્દ કહું બરાબર, પહેલા અત્યારે જોઈ લો. નવો કંઈક અચળાંક આવ્યો. હવે આની થોડીક ઓળખ આપીએ, આ કોણ છે મિત્રો? આના ઘણા બધા નામ છે. ઘણા બધા એટલે બરાબર ધ્યાનથી જોઈ લો કે આને તમે જીટા પણ કહી શકો છો, જીટા, અથવા આને તમે બીજું કાઈ પણ કહી શકો છો, કાઈ. અને આનું પ્રોપર નામ છે, હવે શબ્દ લખો ને તમને યાદ રહેવો પડે, મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. આ શબ્દ યાદ રાખજો. ઝડપથી જયારે બોલતા હોય ત્યારે તમે આવું બોલી શકો, I = કાઈ × H. પણ કાઈ એટલે શું? અથવા તો જીટા એટલે શું? જીટાનો મતલબ શું? આ શબ્દ યાદ રાખજો, મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. ક્લિયર છે? નવો અચળાંક છે, આપણે યાદ રાખવાનો છે, મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. મેગ્નેટિક સસેપ્ટિબિલિટી અથવા તો જીટા અથવા તો કાઈ બધા એના નામ જ છે. ક્લિયર? ઓકે. એટલે ટૂંકમાં આપણને એક આવું સમીકરણ મળે. દાખલા તરીકે આને હું આપી દઉં સમીકરણ નંબર 1, આને હું આપી દઉં સમીકરણ નંબર 2. તો મિત્રો તમને કંઈક સમજ પડશે કે આપણને I ની કિંમત મળી ગઈ. જો I ની કિંમત કાઈ × H એટલે અહીંયા મૂકી દો. ટૂંકમાં 2 ની કિંમત 1 માં મૂકતા. ક્લિયર? ચાલો લખીએ. હવે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં ચાલો મૂકી દો આરામથી. આ કિંમત આની અંદર પહેલા સમીકરણ લખો તો કે B = μ0 બ્રેકેટમાં આવી જાઓ, H બેઠા પ્લસ I ની જગ્યાએ શું મુકાય તો કે કાઈ × H. મિત્રો બંનેમાંથી H કોમન નીકળી જશે, કાઢી નાખો તો કે B = હું H બહાર કાઢી નાખું તો H બહાર કાઢી નાખા. આ μ0 બેઠા કૌંસની અંદર અહીંયાથી H નીકળી ગયા એટલે 1, અહીંયાથી H નીકળી ગયા એટલે કાઈ. આવું સમજાવું. આ સમીકરણ જોજો ધ્યાનથી. ક્લિયર છે? મેં ખાલી ને ખાલી H ને બહાર કાઢી લીધા છે. ઓકે. હવે ધ્યાનથી જુઓ મિત્રો. હવે પાછું એક નવું પદ મેળવું. જો
તો હું લખું નહીં, જોજો, જ્યાં ધ્યાનથી જોજો, μ0 કૌંસમાં 1 પ્લસ કાઈ, આને જ કહેવાય μm. શું કહેવાય? μm. તો પાછો નવો પ્રશ્ન થાય, μm કોણ? તો તમને ખબર પડી જાય μm એટલે શું કહેવાય. આને શું કીધું છે? શૂન્યાવકાશની પરમિએબિલિટી. તો m એટલે માધ્યમ, તો એને કહેવાય માધ્યમની પરમિએબિલિટી. એટલે અહીં લખી દો μm ઇઝ ઇક્વલ ટુ માધ્યમની પરમિએબિલિટી. એબિલિટી શબ્દ જોતા રાખજો, ઘણા બધા નવા શબ્દ આવે છે. શૂન્યાવકાશની પરમિએબિલિટી, મેગ્નેટિક સસેપ્ટિબિલિટી, μm. આ μm નું નામ છે, ધ્યાનથી જોજો, μm નું નામ છે μm. ચાલો, μm નું નામ શું? તો કે માધ્યમની પરમિએબિલિટી. ક્લિયર? તો હવે જુઓ, μ0 1 પ્લસ કાઈ, μ0 1 પ્લસ કાઈ એની જગ્યાએ તો μm, એટલે આની જગ્યાએ તો μm મુકાય. તો પદ શું બને? તેથી આ b બેઠા ઇઝ ઇક્વલ ટુ બેઠા, h બેઠા. આ પદની જગ્યાએ શું લખાય? તો કે μm. થોડુંક વ્યવસ્થિત લખો તો આવું લખી શકાય, તેથી b ઇઝ ઇક્વલ ટુ μm ઇન્ટુ h. આવું કહું છું. ક્લિયર છે? એટલે તમને એક નવું સમીકરણ મળ્યું. કોના સ્વરૂપમાં? તો કે માધ્યમની પરમિએબિલિટીના સ્વરૂપમાં. કોનું? b નું સમીકરણ. જો આઈનું b નું સમીકરણ જ છે, ખાલી માધ્યમની પરમિએબિલિટીના સ્વરૂપમાં લખ્યું છે. ક્લિયર? હવે થોડું ધ્યાન આપજો. દાખલા તરીકે આ જે પદ હતું, આ જે પદ છે એને હું દાખલા તરીકે સમીકરણ નંબર 3 કહી દઉં. તો પાછું અહીંયા હું લખું નહીં, જોજો, સમીકરણ 3 પરથી થોડી નવી વાત કરીએ. આ સમીકરણ છે એને પહેલા હું અહીંયા છાપી દઉં છું. μ0 1 પ્લસ કાઈ ઇઝ ઇક્વલ ટુ μm. થોડું ધ્યાનથી જોજો, μ0 ગુણાકારમાં, છેદમાં જાય તો ભાગાકારમાં. તો પદ શું બને? તો કે 1 પ્લસ કાઈ ઇઝ ઇક્વલ ટુ μm અપન μ0. પાછી નવી ઓળખ આવી મિત્રો, μm છેદમાં μ0 એને કહેવાય μr. ફરીથી μm છેદમાં μ0 એને કહેવાય μr. અહીંયા હું લખું છું, આટલામાં સમય જશે, કોઈ ચિંતાની જરૂર નથી. વ્યવસ્થિત જોતા જાજો, વ્યવસ્થિત જોજો. હું બોર્ડ ઉપર એકવાર ચેક કરી લઉં, ક્લિયર દેખાય તો છે ને? ચાલો, એકદમ ક્લિયર દેખાય છે, જોતા જજો મિત્રો. મેં શું કીધું? તો કે μm છેદમાં μ0 એટલે એને કહેવાય μr. એટલે અહીંયા લખી દઉં, અહીં μm અપન μ0 એટલે એને કહેવાય μr. તો આને કહેવાય r એટલે રિલેટિવ એટલે સાપેક્ષ પરમિએબિલિટી. μr નું નામ શું? સાપેક્ષ પરમિએબિલિટી. એટલે અહીંયા શબ્દ લખી દઉં, μr ઇઝ ઇક્વલ ટુ સાપેક્ષ પરમિએબિલિટી. આવું કહેવામાં આવે છે. એટલે પાછી નવી વાત મળી તમને, μm બાય μ0 એટલે એને કહેવાય μr, અને μr ને કહેવાય સાપેક્ષ પરમિએબિલિટી. તો હવે આ સમીકરણમાં લખવું હોય તો આવું લખાય. તો જોજો, μr ઇઝ ઇક્વલ ટુ, આની જગ્યાએ લખી દીધા μr 1 પ્લસ કાઈ બેઠા, 1 પ્લસ કાઈ બેઠા, સોરી 1 પ્લસ કાઈ. આવું કહેવામાં આવે છે. ટૂંકમાં ફાઇનલ તમને ઢગલાબંધ સમીકરણ મળે. જો અહીંયા આપણો જવાબ પૂરો થાય છે, અહીંયા પૂરો થાય. ફાઇનલ આ સમીકરણ છે. આમ જોવા જાવ તો આપણો જવાબ ક્યાં પૂરો થયો તમને ખ્યાલ છે? આપણો સવાલ તો આવો હતો કે મેગ્નેટાઇઝેશન અને ચુંબકીય તીવ્રતા વચ્ચેનો સંબંધ લાવો. મેગ્નેટાઇઝેશન અને ચુંબકીય તીવ્રતા, જો એ રહ્યું મેગ્નેટાઇઝેશન, અહીંયા રહી ચુંબકીય તીવ્રતા, વચ્ચે જો કંઈક અચળાંક આવી ગયો, એટલે સમીકરણનો જવાબ તો આપણો અહીંયા આવી ગયો છે. અહીંયા વાત પૂરી થઈ ગઈ હતી. પણ આ બધી ગણતરી આપણે કરવાની જ છે, કેમ કે આની અંદર નવા નવા શબ્દો છે. μ0 છે, μm છે, μr છે. પછી તમને નવી ખબર પડી કે 1 પ્લસ કાઈ બરાબર μr થાય. બધા સમીકરણ યાદ રાખવાના છે, બધા જ સમીકરણ, બધા. એટલે આમ મોસ્ટ જોવા જાવ તો એક આ સમીકરણ નંબર 1 કમ્પલસરી, જેને નામ નંબર આપેલા છે યાદ રાખવાના. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2, હા, સમીકરણ નંબર 3 આ, અને ખાસ કરીને આ સમીકરણ નંબર 4. ચાલો આને નંબર આપી દો, સમીકરણ નંબર 4. જેટલા સમીકરણને નંબર આપેલા છે એટલા સમીકરણ કમ્પલસરી યાદ રાખવાના છે, કેમ કે દાખલા આપણા આ જ સમીકરણ પરથી થશે. આવડશે? પાક્કું ને? એક વસ્તુ જોજો કે દાખલા તરીકે તમને આ સમીકરણ આવડી ગયું અહીંયા કે ભાઈ μ0 1 પ્લસ કાઈ એટલે એને μm કહેવાય.
તો પછી આને નીચે લઈ લો એટલે એને મ્યુ આર કહેવાય. અહીંયા રહ્યા મ્યુ એમ નથી મ્યુ ઝીરો એટલે એને મ્યુ આર કહેવાય. પછી તો એકનું એક જ પદ છે એટલે તમે ખાલી આ એક યાદ રાખો તો એ નીચેનું આવી જશે. ક્લિયર છે? ચાલો બોર્ડ ઉપરથી કોપી કરો, આપણે દાખલા ગણીએ. ચાલો હવે આપણે કરીએ છીએ એક્ઝામ્પલ નંબર 5.10. મિત્રો એક્ઝામ્પલ નંબર 5.10 કરવા માટે ઝડપથી આપણે જે સમીકરણ ભણી ગયા છે ને એકવાર મને યાદ કરાવી દો. સૌથી પહેલું બી નું સમીકરણ લખ્યું, કેમ કે સમીકરણ લખી નાખશો ને એક વખત જાતે એટલે તમારો દાખલો એકદમ સરળ થઈ જશે. સૌથી પહેલા બી નું સમીકરણ યાદ કરાવો તો કે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો, શું લખ્યા તમે? એચ પ્લસ આઈ. એક સમીકરણ તમને આવું મળ્યું હતું. થોડી વારમાં તમને એવી ખબર પડી કે ભાઈ આઈ એટલે કે મેગ્નેટાઇઝેશન એ ચુંબકીય તીવ્રતાના સમપ્રમાણમાં હતા. ચલનની નિશાની દૂર કરી એટલે ઇઝ ઇક્વલ ટુ આવ્યા અને અહીંયા આવ્યા કાઈ. આ કિંમત તમે આની અંદર મૂકી એટલે તમને એક આવું પદ મળ્યું બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો. ધ્યાનથી જોઈ લો, એચ પ્લસ આઈની જગ્યાએ લખ્યો, આઈની જગ્યાએ કાઈ ઇન્ટુ એચ, કાઈ ઇન્ટુ એચ. તો તમને એવી ખબર પડી કે એચ બહાર નીકળી ગયા અને અંદર મળ્યા તમને, જોજો ધ્યાનથી, એચ મેં બહાર કાઢી નાખ્યા તો અંદર પદ મળ્યું મ્યુ ઝીરો 1 પ્લસ કાઈ. તો આ પદને આપણે શું નામ આપ્યું? મ્યુ એમ. એટલે હું અંદર અલગથી લખી દઉં છું કે ભાઈ મ્યુ એમ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો 1 પ્લસ કાઈ. અને આને તમે નીચે જવા દીધા એટલે એ બેના મ્યુ આર. એટલે ભાઈ મ્યુ એમ બાય મ્યુ ઝીરો એટલે એને મ્યુ આર કહેવાય. એક આપણને આ પણ ખબર પડી ગઈ. અને આ નીચે જાય તો આ નીચે ગયા તો પદ જ બની ગયું મ્યુ આર. તો શું લખાય? તો કે મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ તો કે 1 પ્લસ કાઈ. જો આટલા સમીકરણ આપણને મળ્યા. તો આ સમીકરણનો જેમ આપણાથી અહીંયા ઉપયોગ થાય એમ ખાલી આપણે ઉપયોગ કરવાનો છે. ડન. ચાલો શરૂ કરીએ. એકદમ સીધો દાખલો છે, ખાલી થોડુંક સમજવાની વાત આવશે. જોતા જાજો. એક સોલેનોઇડના ગર્ભના આગળ વાંચો, દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. એક સોલેનોઇડ આપેલો છે, એની અંદર ગર્ભ આપેલો છે, એટલે જ મેં દોરેલો છે, એટલે જ મેં આકૃતિ દોરેલી જ રહેવા દીધી. એક સોલેનોઇડ છે, એની અંદર ગર્ભ છે, એની સાપેક્ષ પરમિએબિલિટી એટલે મ્યુ આર. ચાલો શરૂઆત જ આપણી મ્યુ આર થી થઈ છે. મ્યુ આર ની કિંમત કેટલી આપે છે? તો કે 400. આગળ જાઓ પછી શું કે છે? 400 છે. સોલેનોઇડના આટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે. ઓકે. આટામાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. આ આટામાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? તો કે 2 એમ્પિયર. મિત્રો એક કામ કરો, જે પ્રવાહ પસાર થાય છે એને આઈ ડેશ નામ આપી દો. કેમ કે હવે તમને ખબર છે આ દાખલાની અંદર કોની વાત હશે? મેગ્નેટાઇઝેશનની. દેખાય જ. તો પછી આપણે પ્રવાહને શું કહી દઈશું? આઈ ડેશ. કેટલો હતો? કે 2 એમ્પિયર. હું કૌંસમાં ક્લિયર લખી દઉં કે ભાઈ મેં આઈ ડેશ એટલે વિદ્યુત પ્રવાહ લીધેલો છે, એટલે કાંઈ કન્ફ્યુઝન ન રહે. ઓકે આગળ જાઓ. 2 એમ્પિયર છે. આગળ જાઓ. જો તેમાં 1 મીટર દીઠ 1000 આંટા હોય, 1 મીટર દીઠ 1000 આંટા, એટલે મિત્રો એ શું કે છે? 1 મીટરની અંદર કેટલા આંટા? તો કે 1000 આંટા. આવી વાત કરે છે. ટૂંકમાં આ શું છે ખબર? જોજો, એકમ લંબાઈમાં આંટાની સંખ્યા. એકમ લંબાઈમાં આંટાની સંખ્યા એટલે આને શું કહેવાય? એકમ લંબાઈ એમાં આંટાની સંખ્યા. અને આવી રીતે હોય એને તો આપણે સ્મોલ એન કહીએ છીએ. સોલેનોઇડ માટે સ્પેસિફિક એકમ લંબાઈમાં આંટાની સંખ્યા એટલે સોલેનોઇડમાં આંટાની સંખ્યા. અને એને ક્લિયર લખેલું છે કે 1 મીટરની અંદર 1000 આંટા છે એમ. 1 મીટરમાં 1000 આંટા. મીટર એટલે લંબાઈ, આંટા એટલે એન, અને એન બાય એલ ને તો સ્મોલ એન કહેવાય. ઇન શોર્ટ એને આપણને સ્મોલ એન ની કિંમત 1000 લેવાની કીધી. કેમ કે નીચે તો 1 છે, 1 નો તો કોઈ મતલબ નથી. ડન. એટલે સ્મોલ એન ની કિંમત 1000. જાઓ આગળ શું કહે છે? તો એચ એમ બી. સૌથી પહેલા શું શોધવાના? એચ. એ એટલે પહેલા સૌથી શું પહેલા શોધવાનું? એચ. પછી બી એટલે બી ભાગની અંદર તમારે શોધવાના છે એમ. એમ. સી ભાગની અંદર શોધવાના છે, સી ભાગની અંદર બી. બી અને હજી કંઈક લખેલું છે, અને બી અને ડી ભાગની અંદર મેગ્નેટાઇઝિંગ પ્રવાહ આઈએમ. ડી ભાગની અંદર મેગ્નેટાઇઝિંગ પ્રવાહ આઈએમ. કંઈક નવી એન્ટ્રી થયું એવું લાગતું હશે. આપણે આગળની જે થિયરી ભણ્યા એની અંદર એચ આવી ગયા, એમ આવી ગયા, બી આવી ગયા. આ નથી આવ્યા. સમજી લેશું આને પણ આ શું કહેવા માંગે છે. ક્લિયર? ઇન શોર્ટ આપણે 1, 2, 3 ને 4 વસ્તુ શોધવાની. મિત્રો ગણતરી હું નહીં કરું, હું ખાલી હિન્ટ આપીશ, પણ તમારી સાથે સાથે સમજી લેજો. ચાલો શરૂઆત કરીએ આન્સર લખવાની. ઓકે આન્સર લખીએ છીએ. ચાલો ધ્યાનથી સમજો, એકદમ ધ્યાનથી જોતા જજો. સૌથી પહેલા મિત્રો મારે એચ લાવવા છે. તો એચ કેવી આ રીતે આવી શકે એને થોડું સમજો. અંદર કોર મૂકેલી છે,
સોલેનોઇડની અંદર છે તો કુલ ચુંબકીય ક્ષેત્ર મળે, એટલે આ સમીકરણ લઈ શકાય. એટલે પેલા હું આ સમીકરણનો ઉપયોગ કરું. જોજો તો આવું લખીએ, અહીં કુલ ચુંબકીય ક્ષેત્ર તો કે B ઇઝ ઇક્વલ ટુ μ0, આપણને એવી ખબર પડે છે H પ્લસ I. હવે મારા શબ્દ ધ્યાનથી સમજતા જાજો, મારે H ને શોધવાના. તો હું પેલી કન્ડિશન એવી લઈ લઉં છું કે માની લ્યો કે આ ગર્ભ છે એ સોલેનોઇડની અંદર છે જ નહીં, તો એવું કહી શકાય લોખંડના ગર્ભની ગેરહાજરીમાં. આ સમીકરણ છે મારે ક્યારે લખવું છે કે દાખલા તરીકે લોખંડનો ગર્ભ નથી, અને મિત્રો લોખંડનો ગર્ભ ન હોય તો મેગ્નેટાઇઝેશન પણ ન થાય, તો આવું લખાય લોખંડના ગર્ભની ગેરહાજરીમાં તમે આ લોખંડનો ગર્ભ અંદરથી કાઢી નાખો તો I ની કિંમત કેટલી થઈ ગઈ? 0. એટલે પેલા તો આ વાત જ પૂરી થઈ ગઈ કે I ની કિંમત 0 થઈ ગઈ. તો સમીકરણ શું બને? તો કે B ઇઝ ઇક્વલ ટુ μ0 H. I તો જતા રહ્યા. હવે થોડું ધ્યાનથી જુઓ, B એટલે શું કહેવાય? ચુંબકીય ક્ષેત્ર. અંદર ગર્ભ છે જ નહીં, ખાલી સોલેનોઇડ જ છે, તો B એટલે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર. મિત્રો સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રનું શું સમીકરણ? μ0 n I. સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ μ0 n એટલે આટાની સંખ્યા, I એટલે પ્રવાહ, અને પ્રવાહને તો આપણે I ડેશ નામ આપ્યું છે, તો અહીંયા I ડેશ લખી નાખો ઇઝ ઇક્વલ ટુ μ0 H. પૂરી થઈ ગઈ વાત પૂરી થઈ ગઈ. કેવી રીતે? આ તો કેન્સલ, H ને શોધવા છે તો n ઇન્ટુ I ડેશ, પૂરું H. n ની કિંમત અહીંયા રહી 1000, અહીંયા 1000 લખો. I ડેશ ની કિંમત તો કે 2, પતી ગઈ વાત. 1000 2 2000. એકમ બોલો, કીધું તો H નો એકમ એમ્પિયર પર મીટર. આવું કહેવા માંગુ છું. પૂરી થઈ ગઈ વાત. ક્લિયર છે? એટલે આ તો એકદમ સરળ ન કહેવાય, પણ થોડું તમારે સમજવું પડશે. ડન? ચાલો એ ભાગ પૂરો થયો. બી ભાગ સમજીએ. ચાલો બી ભાગની અંદર શું કહે છે? ઓકે, બી ભાગની અંદર આપણે શોધવાના છે મેગ્નેટાઇઝેશન. સોરી મેગ્નેટાઇઝેશન નહીં, એમ એટલે કોણ છે? જલ્દી બોલો, એમ એટલે કોણ છે? હા મિત્રો સાંભળજો, હું જે બોલ્યો તે સાચું જ બોલ્યો છું. ટેક્સ્ટ બુકની અંદર એ લોકો જ્યારે કેપિટલ એમ કરે આવા દાખલાની અંદર, ત્યારે ધ્યાનમાં રાખજો આ મેગ્નેટાઇઝેશન જ છે. હું જે બોલ્યો તો એ સાચું જ બોલ્યો તો એ ખોટું નથી. એ તો આપણે થિયરીની અંદર મેગ્નેટાઇઝેશનને આપણે I વડે દર્શાવ્યા છે. સર આ બધું ચાલે છે શું? ચાલતું કાંઈ નથી, કન્ફ્યુઝ કાંઈ નથી થવાનું. ટેક્સ્ટ બુક મેગ્નેટાઇઝેશનને કેપિટલ M વડે દર્શાવે છે. હવે જો આપણે પરિસ્થિતિ આવી થાત, હું કેપિટલ M વડે દર્શાવે જ ને, તો પાછી આવી મેગ્નેટિક મોમેન્ટ થઈ જાત. એટલે મેં મેગ્નેટાઇઝેશનને I વડે દર્શાવ્યું, અને વિદ્યુત પ્રવાહને પછી મેં I ડેશ કહી દીધું. એટલે તમે આટલું ધ્યાનમાં રાખજો કે એક્ઝામની અંદર જનરલી લખેલું જ હોય કે મેગ્નેટાઇઝેશન શોધો, પણ મેગ્નેટાઇઝેશન એવો શબ્દ ન લખ્યો હોય અને કેપિટલ M કર્યો હોય તો એવું સમજજો કે મારે મેગ્નેટાઇઝેશનની વાત કરવાની છે. એટલે હું અહીંયા એક વખત તમને લખી પણ દઉં કે અહીંયા આપણે જે કાંઈ પણ I લેશું, I એટલે કોણ હશે? મેગ્નેટાઇઝેશન. આને ધ્યાનમાં રાખજો. I અથવા તો ટેક્સ્ટ બુક પણ એને શું કહે છે? મેગ્નેટાઇઝેશન. આ એકદમ ઇમ્પોર્ટન્ટ નોટ છે, આને ધ્યાનમાં રાખજો. અને આને લખી જ દેજો, આને બાકી રાખતા નહીં, કેમ કે નહીં તમે અટવાયા જ કરશો. I એટલે મેગ્નેટાઇઝેશન, કેપિટલ M એટલે મેગ્નેટાઇઝેશન. ચાલો ઠીક છે. ઇન શોર્ટ મારે મેગ્નેટાઇઝેશન એટલે કે મારે I ને શોધવાના. મિત્રો તો સમજો, આ I છે, આ H છે. મિત્રો I અને H વચ્ચે તો સંબંધ છે. I ઇઝ ઇક્વલ ટુ કાઈ H. અહીંયા છે I ઇઝ ઇક્વલ ટુ કાઈ H. પતી ગયું. હવે I ઇઝ ઇક્વલ ટુ કાઈ ઇન્ટુ H. ચાલો સમજો મારે કોને શોધવા છે? તો કે મેગ્નેટાઇઝેશન. ઓકે, તો કાઈ હોવા જોઈએ અને H હોવા જોઈએ. H તો ઓલરેડી છે, તો માત્ર કાઈને ક્યાંથી લઈ આવાય? અહીંયાથી લઈ આવાય. જો અહીંયાથી મળી જશે, અહીંયાથી જો, કેમ કે કાઈને શોધવાય તો μr હોવા જોઈએ, અને μr ની કિંમત છે અહીંયા રે. ક્લિયર? એટલે હવે આપણે કામ કરીએ. હવે તો કે μr ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કાઈ. આમાંથી કોની કિંમત મળી જાય? તો કે કાઈની. તો દાખલા તરીકે આને આપી દો સમીકરણ નંબર 1. તો આની પરથી કાઈને સૂત્રનો કરતા તો આ બાજુ થઈ μr -1. μr ની કિંમત 400 માંથી 1 કાઢો એટલે 399. કોની કિંમત મળી ગઈ? કાઈની.
અને આ કાઈની કિંમત અહીંયા મૂકી દો એટલે અહીંયા આવું લખી નાખો કાઈની કિંમત સમીકરણ 1 માં ચાલો હવે ગણતરી કરી નાખજો આની અંદર મૂકો તો કે i કાઈની જગ્યાએ 399 અને 399 અને h ની કિંમત 2000 હવે જે કંઈ પણ ગણતરી આવતી હોય તમારી રીતે કરી નાખજો i ઇઝ ઇક્વલ ટુ આ શું મળ્યું મેગ્નેટાઇઝેશન ધ્યાનમાં રાખજો આ શું મળ્યું મેગ્નેટાઇઝેશન મેગ્નેટાઇઝેશનનો એકમ તો કે એમ્પિયર પર મીટર આપણે સાબિત કર્યું હતું મેગ્નેટાઇઝેશનનો એકમ એમ્પિયર પર મીટર મળી ગયા ચાલો આનું કામ પૂરું થઈ ગયું બી એટલે તો ચુંબકીય ક્ષેત્ર કુલ ચુંબકીય ક્ષેત્ર આની જ વાત કરે આની જ કરીશું લખી દઈએ ચાલો સી હવે કુલ ચુંબકીય ક્ષેત્ર ઓકે એનું સમીકરણ તો ખબર જ છે બી ઇઝ ઇક્વલ ટુ μ0 કૌંસમાં h પ્લસ i ચાલો પૂરું કરી દો μ0 છે 4 પાઈ × 10⁻⁷ h છે અહીંયા રહ્યા i છે અહીંયા રહ્યા બધી જ કિંમત છે બધા જવાબનું ખાલી સાદુરૂપ આપો વ્યવસ્થિત એકમ બોલો તો કે ટેસ્લા પૂરું ડન ચાલો બી ની વાત કરી અગત્યનું મિત્રો આ છે તો જો ધ્યાનથી સાંભળજો આ આખી શું પરિસ્થિતિ છે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ પહેલા હું મેગ્નેટાઇઝિંગ પ્રવાહની વ્યાખ્યા કહું પછી આપણે થોડાક આગળ વધીએ ચાલો હવે ડી ભાગ માટે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ જેનું નામ છે IM થોડું આને સમજી લઈએ મેગ્નેટાઇઝિંગ પ્રવાહ કેવા શું માંગે છે કરી ચલો પહેલા બોર્ડ ઉપરથી કોપી કરી નાખો ચાલો એકદમ ક્લિયર દેખાય છે મિત્રો હું આ ભાગ સાફ કરી નાખું ને કેમ કે આપણે અહીં વ્યાખ્યાન એવું લખવું છે ને એટલે ચાલો ધ્યાનથી જોજો હવે શું કરવું છે એને ધ્યાનથી સમજો ઓકે પહેલા હું મેગ્નેટાઇઝિંગ પ્રવાહની વ્યાખ્યા લખતો જાઉં છું અને પછી હું સમજાવું શું લખું તે જોજો આ આકૃતિ પરથી જ આપણે લખવાનું છે લખી જોજો સોલેનોઇડમાં આ શું હતો તો કે લોખંડનો ગર્ભ એટલે લખી જોજો સોલેનોઇડમાં લોખંડના ગર્ભની ગેરહાજરીમાં ચુંબકીય ક્ષેત્ર ગર્ભની ગેરહાજરીમાં ચુંબકીય ક્ષેત્ર માની લો કે આ જે છે ગર્ભ ઈ નથી એની ગેરહાજરીમાં ચુંબકીય ક્ષેત્ર એ ગર્ભની હાજરીમાં મળતા ચુંબકીય ક્ષેત્ર જેટલું મેળવવા માટે સોલેનોઇડમાંથી પસાર કરવામાં આવતા વધારાના પ્રવાહને મેગ્નેટાઇઝિંગ પ્રવાહ IM કહે છે ઉભા રહેજો મિત્રો મને ખબર છે પાછળના સેન્ટેન્સ તમને નથી સમજાણા આપણે આરામથી સમજવાનું છે એકદમ ધ્યાનથી જોજો પહેલા એક વસ્તુનું મને ધ્યાન આપી દો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર આ જે મળ્યું ઈ ગર્ભની હાજરીમાં છે કે ગેરહાજરીમાં છે અહીંયા જે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ લાવ્યું છે ઈ આ લોખંડના ગર્ભની હાજરીમાં છે કે હાજરીમાં ચોખ્ખું ક્લિયર દેખાય છે કે આપણે જો I નો ઉપયોગ કરેલો છે જો મેં I નો ઉપયોગ ન કર્યો હોય અને B ને ગોતું તો ગેરહાજરીમાં કહેવાય પણ મેં તો I નો ઉપયોગ કર્યો છે એટલે એનો મતલબ કે લોખંડના ગર્ભની હાજરીમાં છે ક્લિયર અને મિત્રો એની ગણતરી કરશે ને એ લોકો B ની તો B નો જવાબ આવે છે હું કહી દઉં તમને કે અહીંયા 1 ટેસ્લા આવે છે હું ચાલો કહી દઉં છું 1 ટેસ્લા આવે છે આ બધી તમે ગણતરી કરશો એટલે જવાબ 1 આવશે હવે મારી વાત ધ્યાનથી જોજો સેન્ટેન્સ શું લખેલા છે સોલેનોઇડમાં લોખંડના ગર્ભની ગેરહાજરીમાં ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડ છે એની અંદર ગર્ભની ગેરહાજરીમાં જે કાંઈ ચુંબકીય ક્ષેત્ર મળે એ સાંભળો ચુંબકીય ક્ષેત્ર એ ગર્ભની હાજરીમાં મળતા ચુંબકીય ક્ષેત્ર જેટલું મેળવવા માટે ગર્ભની હાજરીમાં જેટલું ચુંબકીય ક્ષેત્ર મળે એટલું મેળવવા માટે એટલે એ શું કે ખબર પહેલા આ
સોલેનોઇડ, ધ્યાનથી જોજો. સોલેનોઇડમાંથી તમે પ્રવાહ પસાર કરો, આઈ ડેશ, સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરો તો આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર મળે કે ન મળે? તો કે મળે. ધ્યાનથી સાંભળજો. કાંઈક ચુંબકીય ક્ષેત્ર મળે. માની લ્યો કે B1 જેટલું ચુંબકીય ક્ષેત્ર મળ્યું. ધ્યાનથી સાંભળજો. પણ જેવો તમે ગર્ભ અંદર મૂકો એટલે અંદર નવું ચુંબકીય ક્ષેત્ર મળે. જેવો ગર્ભ અંદર મૂકો એટલે નવું મળે. નવાને દાખલા તરીકે હું B2 નામ આપી દઉં તો કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું કહેવાય? તો કે B1 + B2. પણ જો તમે ગર્ભને કાઢી નાખો, ગર્ભને કાઢી નાખો એટલે મતલબ B2 નીકળી ગયા, અને B2 નીકળી જાય તો પછી આ B ની કિંમત તો શું થઈ જાય? ઘટી જાય. મારી વાત સાંભળો. આ જે B મેળાતી કોને કારણે? તો કે બાહ્યને કારણે, એટલે આ, અને પછી અંદરનાને કારણે એટલે B2 મેળા. માની લો કે તમે ગર્ભને કાઢી નાખો એનો મતલબ B2 નીકળી ગયા તો મેળા પણ B1, તો એનો મતલબ B ની કિંમત શું થઈ જાય? ઘટી જાય. પણ એ B ની કિંમત ભલે ઘટી ગઈ છતાંય તે આને કાઢી નાખું છતાંય તે B ની કિંમત એટલી જ રહેવી જોઈએ. મારી વાત સાંભળજો. આ B ની કિંમત માની લો કે B1 ની કિંમત હું 5 કહી દઉં, માની લો કે ગર્ભ અંદર છે, આની કિંમત હું 3 કહી દઉં, તો જવાબ આવ્યો 8. હવે કન્ડિશન શું છે મેગ્નેટાઇઝિંગ પ્રવાહની? સાંભળજો. એ એવું કે છે સોલેનોઇડમાં લોખંડના ગર્ભની ગેરહાજરીમાં, આ ગર્ભ નથી ગેરહાજરીમાં ચુંબકીય ક્ષેત્ર, જે કાંઈ ચુંબકીય ક્ષેત્ર હોય એ ગર્ભની હાજરીમાં મળતા ચુંબકીય ક્ષેત્ર જેટલું મેળવવા માટે, ગર્ભની હાજરીમાં કેટલું હતું? 8 મેળવવા માટે સોલેનોઇડમાંથી પસાર કરવામાં આવતો પ્રવાહ એની હાજરીમાં 8 હતું. તમે આને કાઢી નાખો તો જવાબ કેટલો લાવવાનો? 8. એવું કેવી રીતે પોસિબલ થાય? તો મિત્રો પોસિબલ થાય. જો સાંભળો. માની લો કે તમે ગર્ભને કાઢી નાખો, આ ગર્ભને કાઢી નાખો અને તમારે ચુંબકીય ક્ષેત્ર વધારવું જ હોય, વધારવું જ છે. આ તમે ગર્ભને કાઢી નાખો એટલે એ તો 0 થઈ ગયા. પણ છતાંય તે તમારે જવાબ અહીંયા 5 છે અને અહીંયા 8 કેવું ન આવે એટલે અહીંયા તમારે 8 કરવા જ પડે. અહીંયા 8 કરવા માટે શું થઈ શકે? સાંભળો. અહીંયા જે પ્રવાહ છે એમાંથી હું વધારે પ્રવાહ પસાર કરી દઉં તો અંદર હજી ચુંબકીય ક્ષેત્ર મળે. ગર્ભ ભલે કાઢી નાખો, જે પ્રવાહ છે એની સિવાયનો હજી વધારે પ્રવાહ પસાર કરું તો ચુંબકીય ક્ષેત્ર વધે કે ન વધે? તો કે વધે. અને એટલો જ પ્રવાહ પસાર કરવાનો વધારાનો કે જેથી જે આ જવાબ છે ને એ 8 થઈ જાય. તો ટૂંકમાં I' પ્રવાહ વહેતો હતો, એની સિવાય હજી કોઈક પ્રવાહ પસાર કરવો પડે, હજી કોઈક પ્રવાહ વધારાનો પસાર કરવો પડે, અને એ જ તે કોણ? મેગ્નેટાઇઝિંગ પ્રવાહ I. હવે તમે કદાચ શબ્દ વાંચો એટલે સમજી શકશો. સોલેનોઇડમાં લોખંડના ગર્ભની ગેરહાજરીમાં ચુંબકીય ક્ષેત્ર એ ગર્ભની હાજરીમાં મળતા ચુંબકીય ક્ષેત્ર જેટલું મેળવવા માટે, એટલે કે આની જેટલું જ મેળવવા માટે સોલેનોઇડમાંથી પસાર કરવામાં આવતા વધારાનો પ્રવાહ, આ જે સોલેનોઇડ હતો એમાંથી વધારાનો પ્રવાહ પસાર કરવામાં આવે, એ વધારાના પ્રવાહને શું કહેવાય? મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. આ એકદમ અગત્યનું છે. અને જો તમે આ સમજી શકો ને તો જ હું IM નો જવાબ લાવી શકીશ. ચાલો હું IM નો જવાબ લાવું. જો IM નો જવાબ કેવી રીતે આવે? હવે ધ્યાનથી જોજો. તમે જ્યારે મેગ્નેટાઇઝિંગ પ્રવાહની વાત કરી ત્યારે અંદર ગર્ભ છે કે નથી પેલા એટલો જવાબ આપો. મેગ્નેટાઇઝિંગ પ્રવાહની વાત કરી જ્યારે અંદર ગર્ભ છે કે નથી? તો કે નથી. એનો મતલબ સોલેનોઇડ ખાલી આવી રીતે છે. ધ્યાનમાં રાખજો. અંદરથી ઓલરેડી I' પ્રવાહ જાતો હતો અને હવે હું નવો પ્રવાહ પસાર કરીશ જેને હું નામ આપીશ IM. તો હવે મારે IM ને જ શોધવાના. તો કેવી રીતે મળે? તો કે ધ્યાનથી જુઓ. સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર, ધ્યાનથી જોજો, કોઈ ઉતાવળ નથી. સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ શું? આની ગેરહાજરીમાં તો આવું લખાય. તો કે B = μ0 n I'. પણ હવે મારી વાત સાંભળો ધ્યાનથી. આપણે I' નહીં લખીએ, આપણે વધારાનો પ્રવાહ પણ પસાર કર્યો તો આવું લખાય. કૌંસની અંદર I' + IM. વધારાનો પ્રવાહ પસાર કર્યો ને, I' તો હતા જ, તે નવો પ્રવાહ પસાર કર્યો IM. એટલે અને ચુંબકીય ક્ષેત્ર કેટલું રહેવું પડે? પહેલા જેટલું. જો ચુંબકીય ક્ષેત્ર એ ગર્ભની હાજરીમાં મળતા ચુંબકીય ક્ષેત્ર જેટલું જ એટલે આ B ની કિંમત તો કેટલી લેવાની? 1 જ લેવાની. એટલે આ જે B છે એની જગ્યાએ તો 1 જ મૂકવાના જ. એટલે 1 આ μ0 બેઠા n બેઠા I' બેઠા પ્લસ IM, આવું કહેવા માંગુ છું. અને હવે તમારે ગમે એમ કરીને આમાંથી કોને સૂત્રનું કરતા બનાવવાનો? IM ને. કેવી રીતે બનાવાય? આ પદ ગુણાકારમાં છેદમાં જાય તો ભાગાકારમાં. તો 1/μ0 n
ઇઝ ઇક્વલ ટુ આઈ ડેશ પ્લસ આઈ એમ. આઈ એમને સૂત્ર કરતો તો આઈ ડેશ પ્લસ આ બધા જાય તો માઇનસ, તો આઈ એમ બરાબર શું થાય? આઈ એમ બરાબર શું થાય? તો કે 1/μ0 n, આ આઈ ડેશ પ્લસ આ બધા જાય તો માઇનસ, માઇનસ આઈ ડેશ. હવે અહીંયા આ કિંમત લખો, ગુણાકાર ભાગાકાર કરો અને ઈ નંબરને આમાંથી બાદ કરો. આઈ ડેશ ની કિંમત છે, આઈ ડેશ ની કિંમત છે, ક્યાં છે ક્યાં છે ક્યાં છે? અહીંયા રહ્યા. આઈ ડેશ 2 એમ્પિયર છે તે ક્લિયર, વિદ્યુત પ્રવાહ અહીંયા રહ્યો ક્લિયર. એટલે હવે સાદરૂપ આપો એટલે ઈ કોણ મળે? મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. અને પ્રવાહ મેળવો તો એકમ કયો હોય? એમ્પિયર. ક્લિયર છે? આમ જોવા જાવ ને મિત્રો, આખા દાખલાનો મેઇન ભાગ છે ને આ છે. મેગ્નેટાઇઝિંગ પ્રવાહ એટલે એવો પ્રવાહ કે ગર્ભને કાઢી નાખો. ગર્ભ હતો ત્યારે 1 ટેસ્લા હતું, તો એ લોકો કેવા એવું માંગે છે ગર્ભને કાઢી નાખો તોય કેટલું મળવું પડે? તો કે 1 ટેસ્લા. તો 1 ટેસ્લા લાવવા માટેનો રસ્તો એક જ થયો કે જે કાંઈ પ્રવાહ પસાર થતો એની કરતા વધારે પસાર કરવો પડે. વધારે એટલે જે કાંઈ વધારે કરવો પડે એનું નામ જ શું? આઈ એમ. અને વધારે પસાર કરવો પડે એટલે પ્લસ આઈ એમ. અને પછી તો બી તો કેટલું રાખવાનું? એક જ રાખવાનું, પછી જ ખાલી થાય. તો આજના લેક્ચરની અંદર અગત્યની થિયરી ભણ્યા મિત્રો. થિયરી ન પૂછાય તો દાખલો પૂછાય, પણ બંને ખૂબ જ અગત્યના છે. અને આ નાના નાના સમીકરણ તો કામના જ છે. કયા? જેમ કે આ સમીકરણ, આ બધા MCQ ની અંદર તમને કામ લાગશે. આવા સમીકરણ MCQ ની અંદર તમારે કામ લાગશે. આ બધા સમીકરણ ક્લિયર છે?